મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા। ધ્વનિમતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું। પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા છે। પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યું છે। જય શ્રી રામના નારા સાથે ભાજપના સભ્યોએ તેમને વધાવી લીધા। મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। આવનારા દિવસોમાં ગુજરાત એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ છીએ। ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મિશન વિધાનસભા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે। વિધાનસભાની ચૂંટણીના 1.5 વર્ષ પહેલા તેઓ ગુજરાતની મુલાકાત લેવાના છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર તેમના પ્રવાસ કાર્યક્રમો પણ ગોઠવાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે મિશન વિધાનસભા પર ફોકસ રહેશે। રાહુલ ગાંધી ગુજરાતમાં હવે સભાઓ ગજવશે અને લોકોને પોતાની વાત અને કોંગ્રેસની જે વિચારધારા છે એ લોકોની વચ્ચે લઈને જશે। સાથે સાથે સત્તાપક્ષના જે કામકાજો છે તેમાં રહેલી જે ખામીઓ છે એ પણ ઉજાગર કરશે અને જેના આક્રોશ રેલી પણ કરશે। राहुल गांधी जी और पूरी कांग्रेस जो एआईसीसी है वो गुजरात के अंदर डेरा डालेगी। 2017 में सिर्फ 6 महीने राहुल गांधी जी आए थे और हमने देखा था कि गुजरात में क्या स्थिति बनी थी कि हम 81 तक पहुंच गए थे। लेकिन इस मरतबा तो राहुल जी का संदेश है कि 1.5 साल पहले गुजरात में आएंगे और मिशन गुजरात को आगे बढ़ाएंगे। સુરતના લસકાણા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। નો એન્ટ્રી સમયે સિટીની અંદર ટ્રક ચલાવનારા ચાલકો સામે કડક કાર્યવાહી થઈ। આ દરમિયાન 11 જેટલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આ ટ્રકો જપ્ત કરવામાં આવ્યા હતા। ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી। આવતીકાલે રાજ્યોના સહકાર મંત્રીઓની મંથન બેઠક છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને બેઠક છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બેઠકનું આયોજન કરાયું છે। 2 લાખ નવી PACS સ્થાપનાની યોજના છે। ડેરી અને મત્સ્ય ઉદ્યોગને મજબૂત બનાવવા પ્રયાસ થશે। ગ્રામીણ રોજગાર અને આવક વધારવાનો પણ આ એક પ્રયાસ છે। જનાક્રોશ સભામાં ઉઠ્યો છે મુદ્દો। જયની ઠુમરની ભાજપના મહિલા મંત્રીઓ પર ચૂટકી। ભાજપના મહિલા મંત્રીઓની મોંઘી સાડીઓનો મુદ્દો। મહિલા મંત્રીઓ મોંઘી સાડીઓ પહેરવા મંત્રી બને છે। 20,000 રૂપિયાની સાડીઓ પહેરી વિધાનસભામાં આવે છે। મહિલાઓના પ્રશ્ને મૌન ધારણ કરે છે એવું તેમણે કહ્યું। ભાજપ ધારાસભ્યો ક્યારેય મહિલાઓના મુદ્દા ઉઠાવતા નથી। મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કે પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે। ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી।